બરાબર. અત્યાર સુધી મારા ઓલ ઓવર 5 જ ભાઈબંધ એવા મેં જોયા કે ના ભાઈ હું કંઈક પેલું એક કહેવાય ને કે એ બોન્ડિંગ કેવી હોય ખબર છે, એ ઉપર એવી બોન્ડિંગ નહીં કે ના ભાઈ તું આ કરે તો હું પણ એવું કરું, એવું નહીં. બોન્ડિંગ કેવી ખબર છે કે એકદમ આમ સેમ મેન્ટાલિટી, સેમ માઇન્ડસેટ તમને એના જોડે મળી જાય. ઘણી બધી વખત એવું બી થાય કે છે ને તમે એના જોડે બેઠા હો ને તો સેમ વસ્તુ તમે વિચારતા જોવા મળો. જેમ કે ઘણી બધી વખત તમે ભાઈબંધો જોડે બેઠા હશો તો તમે કોઈક વસ્તુ વિચારતા હશો કે ના ભાઈ આ ટાઈપની કોઈ વસ્તુ કરવી છે, અને તમે એને કહેશો ને તો કે ભાઈ હમણાં આ જ વિચારતો તો મેં, અથવા તો કોઈ ટાઈપથી તમે સેમ સિક્વન્સમાં એક જ વસ્તુ બોલો એકબીજાને કે મારે તને કંઈ કહેવું છે, મારે તને કંઈ કહેવું છે, સામે જ ઊભા હોય પણ એ કે સેમ જ વસ્તુ બોલે, બંને નહીં. વસ્તુ આ જ છે કે ભાઈબંધી આને જ કહેવાય કે સેમ તમારી થિંકિંગ અહીં મગજમાંથી સેમ થિંકિંગ તમારી હોય, તમે કંઈક ઇમોશનલી જોડેલા છો તમે ભાઈબંધ જોડે એવું કહેવાય. અને એ બોન્ડિંગ આપણે બનાવી નથી શકતા, એ બોન્ડિંગ ઓટોમેટિકલી તમારા ફ્રેન્ડ્સ સાથે તમારી બની જાય છે. એટલે ફ્રેન્ડશિપ બહુ જ એક મહત્વપૂર્ણ ભાગ છે જીવનનો. ભાઈબંધ તમારી લાઈફ બનાવી પણ શકે, બગાડી પણ શકે. ભાઈબંધ પર નિર્ભર છે કે તમે